ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય છે તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે. ઉદાહરણ તરીકે કન્યાકુમારી. જે ભૂમિભાગને ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય છે તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેટ દ્વારકા. પર્વતોના હારમાળ વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને ખીણ કહે છે. ઉદાહરણ તરીકે કાશ્મીર ખીણ. બે જળ વિસ્તારને જોડાયેલી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહેવાય છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા. બે જળ વિસ્તારને અલગ કરતી ભૂમિપટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે જે ભૂમિ ત્રણે બાજુ સમુદ્ર હોય છે તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર.